આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાશે. વિકસિત ગુજરાતના નિર્માણ માટે મુખ્યમંત્રીએ નાગરિકોને વરસાદી પાણીના સંગ્રહ સાથે પર્યાવરણની જાળવણી કરવા અપીલ કરી. સુરેન્દ્રનગરના સાયલા લીંબડી વચ્ચે મિની બસ અને ડમ્પર વચ્ચેના અકસ્માતમાં મૃત્યુઆંક 6 થયો. સોમનાથમાં મહાશિવરાત્રિની ઉજવણી નિમિત્તે આજથી સોમનાથ મહોત્સવનો પ્રારંભ અને દીવના વિદ્યાર્થીઓએ ગોવામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય કરાટે સ્પર્ધામાં 3 સુવર્ણ સહિત 4 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના ભાગલપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો જાહેર કરશે. આ યોજના અંતર્ગત જમીનધારક ખેડૂતોને 3 સમાન હપ્તામાં વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે. દરમિયાન ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનું કિસાન સન્માન સમારોહ યોજાશે, જેમાં રાજ્યના 51,41,000થી વધુ ખેડૂત પરિવારને 1,148 કરોડ રૂપિયાથી વધુની સહાય મળશે, એમ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું. આ તરફ નવસારીમાં યોજાનારા કિસાન સન્માન સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત શ્રી પાટીલ નવસારીમાં 29 જેટલી આંગણવાડીનું પણ લોકાર્પણ કરશે. આ અંગે સાંભળીએ અમારા પ્રતિનિધિનો અહેવાલ. આ સમારોહમાં શ્રી સી.આર. પાટીલ જિલ્લાના 500 ખેડૂતોને સંબોધન કરશે. એ ઉપરાંત નવસારી ખાતે ICDS શાખા અંતર્ગત કુલ 272.50 લાખના ખર્ચે તૈયાર થયેલી નવસારી તાલુકામાંની 4, ચીખલી તાલુકામાંની 9, વાંસદા તાલુકાની 15 અને ગણદેવી તાલુકાની 1 મળીને કુલ 29 આંગણવાડીઓનું લોકાર્પણ કરશે. અશોક પટેલ, PTC, નવસારી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાતના નિર્માણ માટે વરસાદી પાણીના સંગ્રહ સાથે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણને સહજ સ્વભાવ બનાવવા નાગરિકોને અપીલ કરી છે. અમદાવાદમાં ગઈકાલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં શ્રી પટેલે આ મુજબ જણાવ્યું. શ્રી પટેલે ઉમેર્યું, સાબરમતી રિવરફ્રન્ટ, નર્મદાના પાણીનું વિતરણ નેટવર્ક, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને 24 કલાક વીજળીથી ગુજરાત દેશના વિકાસનું આદર્શ રાજ્ય બન્યું છે. શ્રી પટેલે ભારતમાં સેમિકન્ડક્ટરની પહેલી ચીપ ગુજરાતમાં બનશે, એમ પણ ઉમેર્યું હતું. આપણા રાજ્યમાં પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે ઓળખાયું, કારણ કે છેલ્લામાં છેલ્લી જેને કહેવાય કે સેમિકન્ડક્ટરની વાત માટે એટલા માટે આપણને એમ થાય કે ગર્વ થાય કે અત્યાર સુધીના દરેક વડાપ્રધાનશ્રીએ આ ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં આવે એના માટેના પ્રયત્નો કરી જોયા હતા. કોઈને સફળતા ના મળી, ફક્ત ને ફક્ત સફળતા મળી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને. અને એ સેમિકન્ડક્ટરની શરૂઆત જે થઈ છે એ ગુજરાતમાં થઈ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે રાજ્યની અર્થવ્યવસ્થાને ગતિ આપવામાં કાપડ ક્ષેત્રમાં વધતા રોકાણની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. શ્રી સંઘવીએ ગઈકાલે સુરત ખાતે કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ એટલે કે CIIની દક્ષિણ ગુજરાત ઝોનલ વાર્ષિક બેઠકમાં આ મુજબ જણાવ્યું. તેમણે છેલ્લા 125 વર્ષથી ભારતના વિકાસને આકાર આપવામાં કાર્યરત CIIને ગુજરાતમાં રોકાણ લાવવા માટે સક્રિય ભૂમિકા ભજવવા અનુરોધ કર્યો હતો. ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી રવનીતસિંહ બિટ્ટુએ ગઈકાલે અમદાવાદમાં પશ્ચિમી ક્ષેત્રમાં બનાવેલ માલસામાન પરિવહન માર્ગ ફ્રેટ કોરિડોરના કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી અને કામગીરીની સમીક્ષા કરી. 1500 કિલોમીટર જેટલો લાંબો આ ફ્રેટ કોરિડોર ઉત્તર પ્રદેશના દાદરીને મહારાષ્ટ્રના નવી મુંબઈના જવાહરલાલ નહેરુ બંદર સાથે જોડે છે. સુરેન્દ્રનગરના સાયલા લીંબડી વચ્ચે ડમ્પર અને મિની બસ વચ્ચેના અકસ્માતમાં મૃત્યુઆંક 6 થયો છે. મળતી માહિતી મુજબ સાયલા તાલુકા નજીક મોરવાડ ગામ પાસે ડમ્પર અને મિની બસ વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં મિની બસમાં સવાર એક પરિવારના 5 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિનું સુરેન્દ્રનગરમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 3 ઇજાગ્રસ્તોની સારવાર હજી ચાલી રહી છે. આ અંગે સુરેન્દ્રનગર લીંબડી ડિવિઝનના ઉચ્ચ પોલીસ અધિકારીએ આ મુજબ માહિતી આપી. લીંબડી સાયલા હાઈવે ઉપર મોરવાડના પાટીએ ઓવરબ્રિજ પાસે એક ટ્રક પાછળ એક ટેમ્પો ટેક્સી એક્સિડન્ટ થતા પશ્ચિમ બંગાળના 10 લોકો અને સ્થળ ઉપર ઇન્જરી થયેલી 5 જણાના મરણ થયેલા છે અને 5 જણા જે ઇન્જર થયા એને 108 દ્વારા CHC સાયલામાં લઈ જવામાં આવ્યા છે. આ તરફ અમરેલીમાં બાઇક અને ભારે વાહન વચ્ચે અકસ્માત સર્જાતા પિતા પુત્રીનું મોત નીપજ્યું છે. અમારા પ્રતિનિધિ હરીશ ટાંક જણાવે છે કે બાબરા તાલુકાના જાંબરવાડા નજીક ગલકોટડી ખાખરિયા ગામની ચોકડી પાસે આ અકસ્માત સર્જાયો હતો.
બંને મૃતક પિતા પુત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બાબરા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાની તજવીજ હાથ ધરાઈ હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. આણંદમાં પેટલાદ તાલુકાના ધર્મજ ગામમાં કમળાના વધુ 20 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 72 થઈ છે. હાલ 19 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. દૂષિત પાણી અને ખોરાકના કારણે કમળાનો રોગ વકરતા આરોગ્ય વિભાગની 18 ટુકડી કાર્યરત કરાઈ છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ ગઈકાલે ગામની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. અમારા પ્રતિનિધિ જણાવે છે કે 23 સ્થળેથી પાણીના નમૂના લઈને તપાસ કરાઈ રહી છે. અમરેલીના સાવરકુંડલા લીલિયાના ધારાસભ્ય મહેશ કસવાલાએ વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ વિકાસ કામોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યું. પીઠવડી ધાર કેરાળા રસ્તા પર 80 લાખ રૂપિયાના ખર્ચે પ્રોટેક્શન વોલ અને વેન્ટિલેટેડ કોઝવેના કામનું ભૂમિપૂજન કર્યું છે. આ સાથે પીઠવડી ગામમાં 10 લાખ રૂપિયાના ખર્ચે કોમ્યુનિટી હોલનું નિર્માણ કરાશે. મોટા ઝીંઝુડા ફાસરિયા ધાર ગામે 51 લાખ રૂપિયાના ખર્ચે નવી ગ્રામ પંચાયત અને ગ્રામ સચિવાલયનું નિર્માણ કરાશે. ઉપરાંત ફાસરિયા ગામમાં 1,50,00,000 રૂપિયાના ખર્ચે પીવાના પાણી માટે એક મહત્વની યોજના પાણીનો સંગ્રહ અને ચેકડેમનું પણ લોકાર્પણ કરાયું છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આજથી સોમનાથ મહોત્સવનો પ્રારંભ થશે. સમુદ્ર દર્શન વોકવે પર 26મી ફેબ્રુઆરી સુધી આ કાર્યક્રમ યોજાશે. શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ આ મુજબ જણાવ્યું. મહાશિવરાત્રી નિમિત્તે બુધવારે મંદિર સવારે 4 વાગ્યાથી 42 કલાક સુધી ખુલ્લું રહેશે. વહેલી સવારે 4 વાગે મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે અને તે સતત 42 કલાક સુધી એટલે કે બીજા દિવસ રાત્રે 10 વાગ્યા સુધી મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે. તેવી જ રીતના સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે માત્ર 25 રૂપિયામાં ઓનલાઈન બિલ્વ પૂજા ની વ્યવસ્થા જે ગોઠવવામાં આવી છે અને આ પૂજા નોંધાવ્યા બાદ લોકોને ઘરે નમન ભસ્મ અને રુદ્રાક્ષનો પ્રસાદ ટ્રસ્ટ દ્વારા પહોંચાડવામાં આવે છે. દરમિયાન ભક્તો માટે સવારે 8 થી 11 અને સાંજે 1 થી 5 વાગ્યા સુધી વિશેષ પાત્ર સાથે ગંગાજળ અભિષેકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વિદ્યાર્થીઓએ ગોવામાં યોજાયેલી 9B આંતરરાષ્ટ્રીય કરાટે સ્પર્ધામાં 3 સુવર્ણચંદ્રક 2 રજત અને 2 કાંસ્ય સહિત 7 ચંદ્રક જીત્યા છે. રિધમ બાંભણિયા અને દેવર્ષિ ચુડાસમાએ સુવર્ણચંદ્રક જીત્યો છે. દીવના કલેક્ટર અને ડેપ્યુટી એસપીએ તમામ વિજેતાઓને અભિનંદન આપ્યા અને આગળ વધતા રહેવા માટે પ્રોત્સાહિત કર્યા. પોરબંદરના તબીબ આનંદ કારિયાએ શિવતાંડવ સ્ત્રોતને સુરબદ્ધ કરી ગુજરાતી ભાષામાં રજૂ કર્યું છે. સામાન્ય લોકોને શિવતાંડવનો મર્મ સમજાય તે હેતુથી આ સ્ત્રોત સોશિયલ મીડિયા પર રજૂ કરાયો છે. આ અંગે તેમણે આ મુજબ પ્રતિક્રિયા આપી. સંસ્કૃત મને આવડતું નથી એટલે મેં પછી સર્ચ કર્યું કે મેં કીધું આ કેવા શું માંગે છે એમ. તો ક્યાંય ગુજરાતીમાં એનો મિનિંગ ઉલ્લેખ નતો કે ભાઈ કોકે લખ્યું હોય કે આનો મિનિંગ આવો થાય એમ. એટલે પછી એક શબ્દ ગોતીને એનો ગુજરાતી મિનિંગ શું થાય ને એ રીતના પછી મેં એની શરૂઆત કરી. ઓરિજિનલ છે ને જે આ શિવતાંડવ છે ને એની રચના રાવણે કરી હતી ને એવું કહેવાય છે કે ટોટલ 17 સ્ત્રોત હતા એમ. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાશે. વિકસિત ગુજરાતના નિર્માણ માટે મુખ્યમંત્રીએ નાગરિકોને વરસાદી પાણીના સંગ્રહ સાથે પર્યાવરણની જાળવણી કરવા અપીલ કરી. સુરેન્દ્રનગરના સાયલા લીંબડી વચ્ચે મિની બસ અને ડમ્પર વચ્ચેના અકસ્માતમાં મૃત્યુઆંક 6 થયો. સોમનાથમાં મહાશિવરાત્રીની ઉજવણી નિમિત્તે આજથી સોમનાથ મહોત્સવનો પ્રારંભ. અને દીવના વિદ્યાર્થીઓએ ગોવામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય કરાટે સ્પર્ધામાં 3 સુવર્ણ સહિત 7 ચંદ્રક જીત્યા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.